Praise the Lord. Hallelujah. धन्यवाद 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 महान अति सर्वशक्तिमान प्रभु જે છે જે હતો અને જે આવનાર છે જે આદરમાન મહિમાની યોગ્ય છે ઓ પ્રભુ અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ કે અમે અત્યારે તમારી હજુરની અંદર તારી સ્તુતિ આરાધના કરવાને અમને કૃપા આપી તારા વચન પ્રમાણે અમને ઓ પ્રભુ ભાગ્ય આપ્યું તારું વચન કે છે અમારા લોક છે તેઓ મારી સ્તુતિ ગાશે અને આ વિશ્રામવાળી પ્રભાતે તારી સ્તુતિ કરવાને હે પ્રભુ તમે અમને મદદ કરી માટે આભાર આજ સવારે અમારા સ્તુતિના હરેક શબ્દ ઓ સંગીતનો નાદ સુર અમારા હોઠોમાંથી નીકળતા શબ્દ પ્રભુ અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ કે હે બાપ તમારી આગળ માન્ય થાઓ અને અમે ચાહીએ છીએ કે અમારી મધ્યે તને સ્તુતિમાન તથા મહિમા મળો પ્રભુ ઈસુના નામમાં Praise the Lord Church. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ અને દેવનો અદ્ભુત પ્રેમ તેની કૃપામાં તારણ પામેલા ખ્રિસ્તના રક્તમાં ખંડાયેલા સર્વ પ્રભુના સંતો આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમની સલામ થાઓ મારી પ્રાર્થના આજે તથા હરદમ એ જ છે કે આપણા પ્રભુના આવતા સુધી આપણા પ્રભુની કૃપા શાંતિ તેનો અનુગ્રહ આપણી સંગાથે રહે અને જેમ તેની મરજી સ્વર્ગમાં છે તેમ આપણામાં તેની મરજી પૂરી થાય અને ઉદ્ધારનું સ્તોત્ર હંમેશા આપણા મુખમાં હોય જેમ લખવામાં આવ્યું છે કે સ્વર્ગમાં એટલા બધા અગણિત માણસો સર્વદેશના ભાષાના કુળોના લોકો હતા તેઓ શ્વેત જબા પહેરેલા હતા અને તેઓ તારણને માટે હલવાનને ધન્યવાદ આપતા હતા તારણને માટે કહેતા હતા હાલેલુયા અને પૃથ્વી પર પણ તારણને માટે આપણને હાલેલુયા શબ્દ દ્વારા આ દેહરૂપી શરીરમાં છે પ્રભુએ કૃપા આપી છે પ્રેઝ ધ લોર્ડ કેમ કે બાઇબલ કહે છે કે તમારા શરીરોથી તમે દેવને મહિમા આપો શું તમે નથી જાણતા કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે માટે તમારા શરીરો દ્વારા તમે દેવને મહિમા આપો પ્રેઝ ધ લોર્ડ માણસની આંખ મીચાય છે ખરી જેઓ ખ્રિસ્તમાં કૃપાનો ઉદ્ધાર પામ્યા અને જેને પ્રભુએ પોતાની જગ્યા માટે તૈયાર કર્યા એમાં સૌથી પહેલી એક વ્યક્તિ વધસ્તંભમાં મરવાની તૈયારીમાં એ ચોરે પ્રભુનો સ્વીકાર કર્યો અને પ્રભુએ કીધું આજ આવતીકાલે નહીં 1000 વર્ષ પછી નહીં ન્યાય કાળે નહીં આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ પ્રેઝ ધ લોર્ડ તો સર્વ તારણ પામેલા ઉદ્ધાર પામેલા તેનાથી મુદ્રાંકિત થયેલા લોકો માટે એ કેટલું બધું ઉત્તમ છે કે માણસ પૃથ્વી પર છે દેહમાં ત્યાંથી દેવની સ્તુતિ કરે છે હાલેલુયા દેવ માટેના પાત્રનો ઉપયોગ કરે છે દેવ પોતાના દૂતોને આપણી સેવા માટે મોકલે છે પવિત્ર આત્મા આપણામાં સળગે છે પણ કોઈને દેખાતો નથી એ ભસ્મ કરનાર અથવા તો બાળીને રાખ કરનાર એ અગ્નિ નથી પણ એ અગ્નિ દેવની પ્રેઝન્સને દેવના કરોને પ્રગટ કરે છે અને માટે બાઇબલ કહે છે
કે આ માટીના પાત્રમાં એક ઉત્તમ ખજાનો રહેલો છે. પ્રેઝ ધ લોર્ડ. જે માણસથી નથી પણ દેવથી છે. અને આપણે બધા એક ખજાનાથી લદાયેલા છીએ. એ ખજાનામાં કૃપા પામ્યા છે. અને આપણો પ્રભુ કદી પણ ચાહતો નથી કે દેવનો પવિત્ર આત્મા જે હાલતા પૃથ્વીની ઉત્પત્તિ શબ્દ દ્વારા થાય, પવિત્ર આત્માના પ્રતાપે ઈસુ કબરમાંથી બહાર આવ્યો. એ પવિત્ર આત્મા દ્વારા જ મોયેલા સજીવન થઈને ગગનમાં ગયા જશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે બાઇબલમાં લખ્યું છે કે સંતોના ઘણા શરીરો કબરમાંથી નીકળીને ઉપર જતા જોયા. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મરણ પામ્યા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે એને એ મરણ પામ્યા એક અદ્ભુત કૃપા, એક અદ્ભુત બીના પૃથ્વી પર બની. માર્કની લખેલી સુવાર્તા તેના 27મા અધ્યાયની અંદર પ્રભુનું વચન કહે છે 50મી કલમથી. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ છોડ્યો. બોલો, પ્રાણ છોડ્યો. પ્રાણ છૂટે કોઈને ગમતું નથી ના, પણ અહીંયા પ્રભુનો પ્રાણ છૂટવો. એ બાઇબલ કહે છે કે પહેલો આદમ મરણ લાવ્યો, બીજો આદમ મરણ પર જય પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. મરણ જયમાં ગરક થઈ ગયું. અને તેણે ચોખ્ખું જ કીધું, હાલેલુયા, હું તમને એક રહસ્ય કહું છું પવિત્ર આત્મા દ્વારા, પાઉલ દ્વારા, કે રણશેરડું વાગશે, મોયેલા પ્રભુને મળવા આકાશમાં જશે. આપણે જીવતાઓ છીએ, હે ના, આંખના પલકારામાં ગગનમાં પ્રભુને મળવા સ્વર્ગીય શરીરમાં જઈશું. પ્રેઝ ઓર સદા આનંદ, સદા શાંતિ, સદા જીવન દેવે ઠરાવેલા ભાગમાં આપણે પ્રવેશ કરીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણી આશા, આપણો વિશ્વાસ, આપણું આત્મિક જીવન મહાન આશામાં છુપાયેલું છે. હાલેલુયા. આપણે દોડીએ છીએ, અમથા નથી દોડતા. આપણી દોડ પાછળ રીઝન છે. આપણે પ્રાર્થના કરીએ છીએ કે બધાને ધાર્મિક બતાવવા પ્રાર્થના નથી કરતા, પણ આપણને ખબર છે આપણી પ્રાર્થના આપણને પરાક્રમ આપે છે, પરીક્ષણ પર જય આપે છે. આપણી પ્રાર્થના દીવાને સળગતા રાખે છે. એ પ્રાર્થના પ્રભુની ઉપસ્થિતિ નીચે લાવે છે. એ પ્રાર્થના સંતોના ચહેરાને પ્રકાશિત કરે છે. મૂસા પ્રભુની હજુરમાં જતો, પ્રાર્થના કરીને નીચે આવતો, એનો ચહેરો પ્રકાશતો. પ્રેઝ ધ લોર્ડ. એ ઓર્ડિનરી વસ્તુ નથી. અને માટે આપણે પ્રાર્થના કરતા કંટાળતા નથી. થેન્ક ગોડ, ફેબ્રુઆરી મહિના માટે સોમથી શનિવાર જેટલું ઠરાવેલો ટાઈમ હતો, કેટલા બધા બાળકો 1 વાગ્યાથી જોઈન થાય. ઓનલાઈન પ્રેયરની અંદર, ઓનલાઈન પ્રેયરમાં કેટલા બધા બાળકો તમે એકઠા થાવ છો, અલગ જગ્યાઓથી, પણ એ પ્રાર્થના પ્રભુને પહોંચે છે. થેન્ક યુ જીસસ. અને નકામું છે જ નહીં. અને આપણા બાપે તો આપણે કીધું છે, ખ્રિસ્ત ઈસુમાં તમારો કોઈ પણ શ્રમ મિથ્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. મિથ્યા દોડતા નથી, મિથ્યા વિશ્વાસ, અંધવિશ્વાસ નથી, કોઈ કોપી નથી, કોઈ ઝેરોક્સ નથી, કોઈ નકલ નથી. પણ આપણે જાણીએ છીએ કે ખ્રિસ્ત ઈસુમાં હું માસ્ટરપીસ છું. મને જે આપવામાં આવ્યું છે અલગ છે. મને જે આપવામાં આવ્યું છે દેવના મહિમા માટે છે. મને જે આપવામાં આવ્યું છે એ દેવે જે પાત્ર ઇનસાઇડ અનસીન પાત્ર મારામાં ઉત્પન્ન કર્યું છે, મારે દેવ મહિમાવાન થવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. માર્કથી તેનો 27મી અધ્યાયને 50મી કલમથી વાંચું છું. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જો મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને એના 2 ભાગ થયા. ધરતી કાપી
ફાટી ગયા, કબરો ઉઘડી ગઈ, ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા. તેના પાછા ઉઠ્યા પછી બોલો, તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાને દેખાયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એનું મરણ અડીનથી નહોતું, એના ફાંસી ચડાવવાની કોઈ ખબર ના પડે ને આમ તેમ, એવું નહીં. એનો પ્રાણ ગયો ને આમ તેમને જેવો તેનો પ્રાણ તેને છોડ્યો, પ્રાણ મૂક્યો, તેને છોડ્યો. હાલેલુયા. અને બાઇબલ કહે છે મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટી ગયો. નીચેથી કોઈ ફાડ્યો નથી, ઉપરથી નીચે સુધી ફાટી ગયો. દેવ એક માણસ અને દેવની વચ્ચેના પડદાને ફાડી નાખ્યો. પ્રેઝ ધ લોર્ડ. જે જૂના કરારમાં યાજકો વર્ષમાં, મુખ્ય યાજક વર્ષની અંદર 3 વાર જતા, 3 મોટા પર્વ પાળવામાં આવતા. અને એ બહુ ભયંકર વસ્તુ હતું. પરમ પવિત્ર સ્થાનમાં એકલો યાજક પ્રવેશ નતો કરી શકતો, પણ મુખ્ય યાજક પ્રવેશ કરી શકતો. આપણને ખ્રિસ્ત ઈસુની અંદર રોજ હરેક પળમાં ચાકે આપણે પરમ પવિત્ર સ્થાનમાં પ્રભુ ઈસુના રક્ત દ્વારા પ્રવેશ કરીએ છીએ. કેમ કે પડદો માણસ અને દેવની વચ્ચે ફાટી ગયો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે તેના ફાટીને બે ભાગ થાય, થોડો બાકી રહ્યો એમને. ટોટલ ડિવાઇડ, ટોટલ ફાટી ગયો. અને ધરતી કાંપી, ધરતી પણ હલી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. ધરતી હાલી તે પહેલા આકાશમાં શું થયું હતું? બાઇબલ કહે છે માથી 27 અને 45 માં 6ઠી હોરાથી 9મા હોરા સુધી આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. સૂરજે પોતાનું મુખ ઢાંકી દીધું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે દેવે તેને એ મહાજ્યોતિને ઉત્પન્ન કરી દીધી. અને મહાજ્યોતિ પોતે, હાલેલુયા, બહુ સરસ મારી માં ગીત ગાતી હતી, हालेलुया, कि सूरज छिप गया और देखो पृथ्वी कांपी. प्रेज द लॉर्ड. એ સૂરજ પોતાની જ્યોતિ બંધ કરી. હાલેલુયા. અને 10 મિનિટ માટે નહીં ભાઈ, પેલું શું કહેવાય કે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય છે, આટલા 10 મિનિટ દેખાશે કે 15 મિનિટ દેખાશે, અડધો કલાક. બાઇબલ કે છે 6ઠી હોરાથી 9મા હોરા સુધી એને ઇલેક્ટ્રિક સપ્લાય હોય કે ભાઈ ચલો જીબી માં ફોન કરો, કેમ સપ્લાય ગઈ, શું થયું, રિપેર કરો. શું રિપેર કરો? દેવ અંધકાર કરી દીધો. હાલેલુયા. રાત્રિનો અંધકાર તો છે જ, એના કરતા ભયંકર અંધકાર. કેમ કે સૂરજનું રિફ્લેક્શન ચંદ્ર પર પડે છે અને ચંદ્ર જ્યોતિ આપે છે. ચંદ્ર પોતે પ્રકાશિત નથી, સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને ચંદ્રનું રિફ્લેક્શન રાત્રે અજવાળું આપે. કેટલી મોટી કૃપા, કેટલી મોટી. એ મેઇન લાઇટ, એ મેઇન સૂરજ છીપ ગયા. એ મેઇન સૂરજે પોતાનું અજવાળું આપ્યું નહીં. કેમ કે ઈસુનું મરણ એક નિર્દોષ, નિષ્કલંક, ડાઘ વગરનો દેવ હતો, પણ મનુષ્ય બનીને આવ્યો અને આપણા બધાના પાપ તેણે માથા પર લીધા અને પૃથ્વીની નજરમાં તે પાપી ગણાયો. એ છે ને, આપણે તેની કદર ઊંચી અને અપરાધીઓમાં ગણાયો. બે ગુનેગારની વચ્ચે હતો, અપરાધીઓમાં તે ગણાયો. કયા અપરાધ? એસ્તરના. કયા અપરાધ? એસ્તરની મૂર્ખતા, એસ્તરની આજ્ઞાનું ઉલ્લંઘન, એસ્તરનું પાપ, તમારું પાપ, મારું પાપ. આપણે બેઠેલા છે એટલા નહીં, આખી પૃથ્વીના પાપ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને એ સૂરજ સહન ન કરી શક્યો. અને બાઇબલ કહે છે, હાલેલુયા,
બહુ સ્પષ્ટ કહે છે, પ્રભુની સ્તુતિ થાઓ. હાલેલુયા. ધરતી પડદો ઉપરથી તળે ફાટી ગયો, ધરતી કાપી, ખડકો ફાટી ગયા, કબરો ઉઘડી ગઈ, ઊંઘેલા સંતોના ઘણા શરીર તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ઘણાને દેખાયા. આ કયા સંતો ઉઠ્યા? જૂના કરારમાં આત્માથી ભરપૂર દેવના સંતો. પ્રેઝ ધ લોર્ડ. એ ઉત્થાન પામ્યા ત્યાં સુધીના જે સંતો, પ્રભુને વચન કહે છે કે કબરોમાંથી નીકળ્યા. કોણ નીકળ્યા? સંતો. અને ઘણાને દેખાયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણાને દેખાયા. ઓ માય ગોડ. કબ્રસ્તાનમાંથી સ્વર્ગ શરીર ઝળકતા ગૌરવના જેમ આકાશમાં જાય છે. પ્રેઝ લોર્ડ. બોલો, ઘણાઓને દેખાયા. એકની સાઈડીને બેનીને ઘણા એટલે આપણને નથી ખબર. અને પ્રભુના વચન કહે છે કે તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા, ઘણાને દેખ્યા. ત્યારે જમાદારે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બીને કહ્યું, મારી પાસે બોલો, ખરેખર એ દેવનો દીકરો હતો. ખરેખર એ દેવનો દીકરો હતો. ખરેખર એ દેવનો દીકરો હતો. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. અને આજે આપણે મહિનાનો પહેલો સન્ડે, પાસ્ખા પર્વ અથવા મેજ પ્રભુ ભોજન લેવાને આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ મેજ દર્શાવે છે કે આ રોટલી પ્રભુ ઈસુનું શરીર બતાવે છે. આ પ્યાલામાંનો દ્રાક્ષારસ, દારૂ નહીં, દ્રાક્ષનો રસ. પ્રેઝ ધ લોર્ડ. જે દ્રાક્ષ ખાઈને તમે આનંદ કરો છો. દ્રાક્ષ બહુ મૂલ્યવાન વસ્તુ છે જે મારે અત્યારે ન્યુટ્રિશન કરી નથી તમને કહેવી, પણ ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ઉત્તમ. અને દ્રાક્ષ માટે લગભગ શોર્ટ મેસેજ મેં અનેક ભાગોમાં આપેલા છે. હે, તમે YouTube જઈને દ્રાક્ષ વાડી માટે, દ્રાક્ષ વેલા માટે સંદેશ સાંભળશો જે જૂના છે. એ પૂરું થાય એવું નથી. હાલેલુયા. એને પૂરું કરવું પડે છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે પ્રભુ પોતાના લોકોને આશીર્વાદ આપે છે, દબાતું, છલકાતું અને ઉભરાતું. જે કોઈ આ વચન વાંચે છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તે જીવન પામે છે, તે આશીર્વાદ પામે છે અને તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહે છે. હાલેલુયા. નદીઓ વહે છે. બોલો, નદીઓ વહે છે. નોન સ્ટોપ આપણું જીવન બીજાને તૃપ્ત કરે છે. આપણું જીવન બીજાને આશીર્વાદ આપે છે. આપણું જીવન બીજાને પ્રકાશ આપે છે. આપણું જીવન ઘણાના આંસુઓને લૂછી નાખે છે. આપણું જીવન હોપલેસ, આશા રહિત રહેનારાઓને આપણું જીવન, આપણા મોંમાંથી નીકળતો દેવનો શબ્દ, આપણી સાક્ષી તેને આશાને જીવન આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અંધશ્રદ્ધા નહીં, માનવામાં આવે છે એમ નહીં, તદ્દન સાચી વાત. આ વચન અગ્નિમાં 7 વાર પરખાયેલું છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, પરખાયેલું વચન મને આપવામાં આવ્યું છે. આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેજ છે, પણ આ વચનો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રહે નહીં. ઓ પ્રભુના બાળકો, સચોટ વાયદા, સચોટ આશીર્વાદ, સચોટ જીવન, સચોટ બાબતો તેને આપણને આપી છે. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ આપીએ તેને. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આવો આજના વચન પાસે આપણે જઈએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને 8 અને 9 કલમો. ઉત્પત્તિ 6થો અધ્યાય 8 અને 9 કલમો. આપણે બધા સાથે વાંચીએ. પ્રેઝ ધ લોર્ડ.
હાલેલુયા. કે ઘણા સન્ડેથી આપણે વચન સાંભળીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 6 અધ્યાય 8 અને 9. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં ન્યાયી સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો. આમેન. પ્રભુ આ વચન ફરી વખત અમારા માટે સ્વર્ગીય સ્થાનોમાંથી અમારી મધ્ય ઉતરી આવેલું છે. આ વચનની રોટલીને અમે સ્તુતિ કરીને સ્વીકારી લઈએ છીએ. આ વચનથી પ્રભુ તમારા પ્રિય અમૂલ્યવાન સંતો, બાળકો, મંડળી તારા શરીરના અવયવ સાથે પ્રભુ તું વાત કર. અને મારામાં કોઈ રૂકાવટ, મારામાં કોઈ નબળાઈ, મારામાં આ વચન વિશે કોઈ પણ એવી બાબત છે તો મને પવિત્ર કર, શુદ્ધ કર અને પવિત્ર આત્માથી એના સામર્થ્યથી ભરપૂર કર. અને આ મારી જીભ પવિત્ર અંગારાથી સ્પર્શ થાય અને હોઠ પર પવિત્ર અંગારો સ્પર્શ કરી મારા અન્યાયથી મને શુદ્ધ કરીને દેવ પોતે તું મારી અને તમારા બાળકોની સાથે વાત કર. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. બોલો નૂહ ન્યાયી, નૂહ ન્યાયી, હાલેલુયા. તથા સીધો માણસ હતો અને દેવની સાથે ચાલતો. હાલેલુયા. નૂહ ન્યાયી હતો. પ્રેઝ ધ લોર્ડ. નૂહ સીધો હતો અને નૂહ દેવની સાથે ચાલતો. પ્રેઝ ધ લોર્ડ. આ બાબત લખવામાં આવી છે ને લેખક પવિત્ર આત્મા છે. ઘણા સંતો થઈ ગયા, બધું નથી લખવામાં આવ્યું. ઈસુએ મોટા મોટા ચમત્કારો કર્યા, બધું લખવામાં નથી આવ્યું. પણ શાસ્ત્ર શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા તેનો સૌથી છેલ્લો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. યોહાન 21મો અધ્યાય અને તેની 25મી કલમ હું વાંચું છું. યોહાન 21:25. પ્રેઝ ધ લોર્ડ. તમે બધા પોતપોતાનું બાઇબલ લઈને આવો છો અને ખોલો છો. ઇવન બાળકોનું પણ ધ્યાન હોય છે. પ્રભુની બહુ સ્તુતિ થાઓ. અમુક બાળકોને હું નોટ ડાઉન કરતા પણ જોઉં છું. પ્રેઝ ધ લોર્ડ. યોહાન 21:25. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. કોણે? ઈસુએ. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો, દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય એમ થાય નહીં, થાય નહીં, થાય નહીં એમ હું ધારું છું. બસ આપણે માર્કમાં યોહાનમાં જોયું એટલા ચમત્કાર કર્યા. ઘણા, બોલો ઘણા, પણ બધા લખવામાં નથી આવ્યા. પણ આ પવિત્ર શાસ્ત્રનો લેખક માણસ પ્રેરિત નથી, ઈશ્વર પ્રેરિત છે. અને આટલા જ વચન આપણને હાથમાં લખવામાં આવ્યા છે કે આટલા વચનો પર આપણે વિશ્વાસ કરીએ અને પવિત્ર આત્મા અંતરનો ખુલાસો આપણને આપે. ભાગ્યવાન છીએ. પ્રેઝ ધ લોર્ડ. નૂહ ન્યાયી હતો, સીધો હતો ને દેવની સંગાથે ચાલતો. પ્રેઝ ધ લોર્ડ. અને આ નૂહ વિશે ગયા દિવસોમાં આપણે સમજી ગયા કે તે દેવની સાથે ચાલતો અને જેટલી આજ્ઞાઓ તેને મળી એ માપ હોય. આટલા ફૂટ, આટલો માળ, આટલું આમ બધું ઇંચ સેન્ટીમીટર હે ને, જેમ દેવે તેને આજ્ઞા આપી તેમ તેણે કર્યું. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે પ્રભુની સ્તુતિ થાવ વિશ્વાસથી. બોલો વિશ્વાસથી. દેવે તેને કહ્યું હતું કે આ પૃથ્વીને હું જળ પ્રલયથી નાશ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. પૃથ્વીને જળ પ્રલયથી નાશ કરીશ. અને બાઇબલ કહે છે તેને ન્યાયપણાનો ઉપદેશ કહેવામાં આવ્યો.
પ્રેઝ ધ લોર્ડ. એને વાતને છુપાવી નહીં કે બધા મારી મસ્કરી કરશે, આમ છે તેમ છે. વહાણ બનાવતો જાય અને કહે, પસ્તાવો કરો, આ વહાણ તમારા માટે બનાવું છું. દેવ જળ પ્રલયથી પૃથ્વીનો નાશ કરશે. અને બાઇબલ કહે છે, જે તે પ્રગટ કરતો તે પ્રમાણે વિશ્વાસથી ચાલતો. હાલેલુયા. વરસાદ પહેલા પ્રભુએ કીધું કે આ જાનવરો અંદર જાય, બધા ગયા. હવે તું, તારી પત્ની, તારા 3 દીકરા, તેની વહુ અને લા ગયા. હજુ વરસાદ ટીપું નથી પડ્યું. એને આમના કીધું, બાપરે બાપ, એક દિવસ તો 24 કલાક 2 દિવસ વરસાદ નહીં પડ્યો. પેલા નીચે શું કરતા હશે? મારી મસ્કરી કરતા હશે. દેવને બરાબર સાંભળ્યું કે નહીં? ના. અંદર ગયા પછી પણ દરવાજો ખુલ્લો હતો. આપણે એક કલમ નથી જોતા, કેમ કે તમે વિશ્વાસી છો, તમે રોજ બાઇબલ વાંચો છો. અને પ્રભુએ હજુ વેઇટ કર્યું. કોઈ આવે છે, કોઈ આવે છે, કોઈ આવે છે, કેમ કે દેવ ન્યાયી છે. બોલો, દેવ ન્યાયી છે. એ આપ્યા વગર હિસાબ માંગતો નથી. નથી આપ્યું તો પ્રભુ નહીં માંગે, પણ આપ્યું છે તો હિસાબ માંગે છે. જેને 5 આપ્યા એની પાસે 5 નો જ હિસાબ માંગ્યો. જેને 2 આપ્યા તેની પાસે 2 નો જ હિસાબ માંગ્યો. જેને 1 આપ્યો તેની પાસે 1 નો જ હિસાબ માંગ્યો. પ્રેઝ ધ લોર્ડ. જે આપે છે તેનો હિસાબ માંગે છે. હેને? આપણે નાના દીકરાને મોકલીએ કે જો પડોશમાં પેલી દુકાન છે, જા, આ 100 રૂપિયા છે, ફલાણું લઈ આ. અને પછી દીકરો હાથ પકડીને દોડે. હેને? કાકા કાકા ફલાણું આપો, કાકા કાકા ખા. એ કાકા ના આપે ત્યાં સુધી નોટ છોડે ને એને ચૂપ રહે. તમે થોડું વિચિત્ર લાગશે. એક દિવસે હું એક દુકાન પર હતી અને એક નાનો છોકરો આવ્યો. એના હાથમાં 100 રૂપિયા હતા. અને એ પેલા ખાટકી કાકાને કહે, કાકા 50 નો બકરો આવે, 50 નો મૂર્ખ કુકડો આવે. હે, 50 નો બકરો આપો અને 50 નો કુકડો. પેલો બોલ 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 જ કરે. પેલો ટક 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 બીજાને આપે. પેલો નોટ પકડીને બોલ 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 જ કરે. અને પછી એ છોકરાને આપે. તો પછી મેં કીધું, કેટલું સરસ લાગે ને, તો કે રોજ આવે છે. હે ને? હું આ જાતને કહું છું, એ 100 રૂપિયામાં એની માને બાપને ખબર છે કે કેટલું આવે. એને પછી લંબા પાણી, એને થોડુંક જ આવે ને, પણ લંબા પાણી. જેની જેટલી શક્તિ, કિલો ખાવાની શક્તિ છે, કિલો ખાય છે. અમુક લોકો તો 750 ગ્રામ એકલા ખાઈ જાય, એવા બી છે. એને કિલો બી ખાઈ જાય, ફ્રાય કરેલું ચિકન દાણા. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ, ધન્યવાદ આપીએ. આ તો મેં એનું એક્ઝામ્પલ આપ્યું. કોઈને કીધું હોય, જો ફલાણું પણ 10 રૂપિયાનું, તને જે જોઈતું હોય ને તે તું લઈ આવજે. હે ને? એટલે કોઈ પોપકોર્ન લે, કોઈ કુરકરે લે, કોઈ ફલાણું લે, અને પછી તેની માં કે, ઓકે મેં તને પૈસા આપ્યા, શું કર્યું? જો કાકાએ બિલ આપ્યું. હે ને? કાકાએ બિલ આપ્યું. કેટલાનું શું આપ્યું? હળદર આપ્યું, કે શું કહેવાય કે લોટ આપ્યો, કે 10 રૂપિયાનું ફલાણું આપ્યું. જેને જે આપ્યું છે એનો હિસાબ માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. મને જો સેવા આપી છે તો મારી પાસે સેવાનો હિસાબ માંગશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ ક્રૂર માલિક નથી, અન્યાયી માલિક નથી. અને આપણે એવા મહાન પ્રભુના સંતાનો છીએ. અને તે જેમ દેવ કહેતો તેમ તે કરતો. પાછું અને કે છે સીધો માણસ. એને પ્રભુ કે છે કપટી માણસ પ્રભુને ગમતો નથી, પહાડ પર નહીં ચડી શકે દેવના. હે ને? દિલ શું અને હોઠ શું, અંદર શું અને બહાર શું, એ ડબલ જીવ, ડબલ પર્સનાલિટી શૈતાનની છે. ક્યારેક એ પ્રકાશનું દૂત અને ક્યારેક ભૂંડ કે વરુ. પ્રભુના બાળકોની પાસે હાનું હા અને નાનું ના છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુએ પોતાના નામ વિશે કહ્યું, હું જે છું તે છું. પ્રેઝ ધ લોર્ડ. હું જગતની જ્યોતિ છું તો મારી અંદર અંધકાર નથી. હું જીવન છું તો મારામાં મરણ નથી. હું શરૂઆત અને અંત છું તો મારા પહેલા અને મારા પછી કોઈ છે જ નહીં. હું સર્વશક્તિમાન છું તો
તો મારી શક્તિ આગળ કોઈની શક્તિ મારા કરતા વધારે નથી. ભલે શૈતાન સમર્થ હોય, ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ સર્વ સમર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલો મહાન પ્રભુની આપણે સેવા કરીએ છીએ. આપણા વિશ્વાસને ઢંઢોળીએ અને કહે ઉઠ પ્રકાશિત થા, તારો પ્રકાશ આવ્યો છે, તને ઉત્પન્ન કરનાર તારા નાકમાં શ્વાસ છે, એ તારી સાથે બોલી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તને તારા માથાના વાળ ખબર નથી, પણ તારા નિમાણા પણ ગણેલા છે. પ્રેઝ ધ લોર્ડ. તો દેવનું સંતાન છે, તું મફતિયું નથી, પણ તું મૂલ્યવાન છે. તારા માટે પ્રાઇઝ દેવે આપેલી છે. માટે ઓ સંતો, ઓ પ્રભુના બાળકો, આપણે પણ નૂહ જેવા ન્યાયી, સીધા દેવની સંગાતે ચાલતા રહીએ. એની આજ્ઞા પાડીએ મતલબ એની સંગાતે ચાલીએ. વિશ્વાસથી તે ચાલ્યો અને વિશ્વાસના કારણે તેનું તો ચોક્કસ પણ એની પત્ની, તેના 3 દીકરા અને વહુઓનું તારણ થયું. પ્રેઝ ધ લોર્ડ. તું વિશ્વાસ કરને તારા ઘરના તારણ પામશે. હાલેલુયા. એકદમ નહીં દેખાય, પણ દેવનું વચન કસાયેલું અને સત્ય છે. બોલો યોગ્ય સમયે પ્રભુ કામ કરે છે અને કરે છે. હવે એના વિશે આપણે એ વસ્તુ પણ જોઈ ગયા દિવસોની અંદર. આવો ફરીથી વચને આપણે ખોલીશું, પ્રભુના નામને ધન્યવાદ આપતા. બીજો પિત્તર, બીજો અધ્યાય. હાલેલુયા. પિત્તરનો બીજો પત્ર, તેનો બીજો અધ્યાય. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. પિત્તરનો બીજો પત્ર, તેનો બીજો અધ્યાય. થેન્ક યુ જીસસ. બીજો અધ્યાય, બીજો પિત્તર, બીજો અધ્યાય અને 5મી કલમ. તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, અધર્મી જગત પર જળ પ્રલય લાવીને, બોલો ન્યાયપણાના ઉદ્દેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. Praise the Lord. Hallelujah. બોલો ન્યાયપણાનો ઉદ્દેશક. જે ઉપદેશ કરતો તો એ ન્યાયપણાનો હતો. Hallelujah. જે ઉપદેશ કરતો તો એ સાચો હતો. જે ઉપદેશ કરતો હતો એ બનવા જનારી બિનાઓથી પ્રભુના બાળકોના બચાવનો ઉપદેશક હતો. હાલેલુયા. એવો ઉપદેશક ન હતો કે જે દોષ કાઢે ને ફટકા મારે ને ગેટ આઉટ કરે ને તમે પાપી છો ને તમે ઢીકણા છો. ના, એ ન્યાયપણાનો ઉપદેશક હતો કે તમારા માટે દેવની યોજના અદ્ભુત છે. તમને પ્રભુ જળ પ્રલયથી બચાવવા માંગે છે. દેવ સાચું બોલે છે. દેવનું આ વચન છે. એક ન્યાયપણાનો ઉપદેશક હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. તેને ઉપદેશ કર્યો અને લોકોએ નહીં માન્યું. તેઓ વહાણની બહાર રહ્યા અને દેવે વહાણનો દ્વાર બંધ કર્યો. નૂહે તાળું માર્યું હતું કે સમય પશ્ચાત બીજું ખોલી દો, પણ પાણી પાસે દરવાજાની ચાવી હતી દેવ પાસે. કે છે દેવે નૂહના વહાણનું દ્વાર બંધ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. કૃપા આપવાની, કૃપા લઈ લેવાની ઓથોરિટી કેવળ દેવને છે. પ્રેઝ ધ લોર્ડ. એ આપે છે અને તે લઈ લે છે પણ ખરું. પ્રેઝ ધ લોર્ડ. પણ જો કોઈ વ્યક્તિ એ મેસેજને, એ વચનને માનતું નથી, તો દેવનો આત્મા ખિન્ન થાય છે. કેમ કે બાઇબલ કહે છે કે દુષ્ટના મોતથી મને આનંદ નથી. દેવની ઈચ્છા શું છે? યોહાનની લખેલી સુવાર્તા અને હું વાંચું છું 37મી કલમથી. યોહાન 6 અધ્યાય 37મી કલમથી. યોહાન 6:37. બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે. જે મારી પાસે આવશે
આવશે તેને હું કાઢી મૂકીશ નહીં જ મૂકીશ. બોલો, જે મારી પાસે આવશે. પછી કોઈ બી હોય, એસ્તર હોય કે તમે કોઈ પણ જે મારી પાસે આવશે, હે ના, પ્રભુ કે છે એને કાઢી નહીં મૂકું. એ ગરીબ હોય, ધનવાન હોય, મૂર્ખ હોય, માંદો હોય, ગંદો હોય, ચોખ્ખો હોય, દરિદ્રી હોય, ધનવાન હોય, ફરક નથી પડતો. જે કોઈ મારી પાસે આવશે તેને હું કાઢી મૂકીશ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ? 38મી કલમ. કેમ કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશમાંથી ઉતર્યો છું. અને એની ઈચ્છા શું છે? એને આપણે કહે છે તેરી ઈચ્છા પૂરી હો જાય હાથોं में तेरे जीवन में मैं लेटी हूँ तू है कुमार मुझे तेरी इच्छा पूरी. કેટલી વખત વાત પ્રાર્થનામાં પણ કીધું છે તારી ઈચ્છા પૂરી થાય. કેમ કે આપણો પ્રભુ ઈસુ ગેથસેમાની વાડીમાં છેલ્લું અને છેલ્લી મધ્યસ્થીમાં હતો. એને ખબર છે કે હવે હું બહુ જ ભયંકર વધસ્તંભ ક્રૂર ડેથ પાસે ગયો છું. ત્યારે એણે કીધું મારી નહીં તારી ઈચ્છા પૂરી કર. એ જાણતો હતો કેટલું દર્દ ભરેલું છે એનો પરસેવો જમીન પર પડતા લોહીના ટીપા થયો, પણ તેને કીધું મારી નહીં તારી ઈચ્છા પૂરી કર. હવે દેવની ઈચ્છા શું છે? 39મી કલમ. હાલેલુયા. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લે દહાડે તેને પાછો ઉઠાડું. માણસોનું મરણ તો નક્કી છે. જે જન્મ્યું છે દેહમાં તે મરવાનું છે, પણ આ દેહ શરીરની અંદર એ આત્મા ઉદ્ધાર પામે છે તો બાપ કે હું છેલ્લા દિવસ તેને ઉઠાડીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારી ઈચ્છા છે તેને ઉઠાડું, નરકમાં નાખવા માટે નહીં, સ્વર્ગમાં લઈ જવા માટે. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે અને છેલ્લા દાડે હું તેને પાછો ઉઠાડીશ. પ્રેઝ ધ લોર્ડ. મારા અને તમારા માટે બાપની ઈચ્છા અનંત જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો અનંત જીવન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુના નામને ધન્યવાદ દો. એ દેવની આજ્ઞા પ્રમાણે ચાલતો રહો. અને શાસ્ત્ર કહે છે કે દેવે પોતે એ દરવાજો બંધ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુના નામને ધન્યવાદો. અહીંયા બાઇબલ ઉત્પત્તિ 7માં આ પ્રમાણે કહે છે. 13મી કલમથી તે જ દાડે નૂહ તથા તેના દીકરા સેમ, હામ ને યાફેત તથા તેની વહુ તથા તેના દીકરાઓની 3 વહુઓ વહાણમાં ગયા. તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાનવર, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી જે સર્વ પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના મોટા નાના પક્ષીઓ વહાણમાં ગયા. અને સર્વદેહ જાત, દેહધારી જાત જેનામાં જીવનો શ્વાસ છે તેમાંથી 2 મુનિ પાસે ગયા. તેમાં જે ગયા તે સર્વ પ્રાણીઓમાં નર નારી જેમ દેવે આજ્ઞા આપી હતી તેમ તેઓ ગયા અને યહોવાએ તેઓને બંધ કર્યા. અને 40 અને પૃથ્વી પર 40 દાડા લગી જળ પ્રલય થયો અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું અને પૃથ્વી પરથી ઉંચકાયું. પાણી વધ્યું, પૃથ્વી પર પહોંચ્યું, પાણી વહાણ પર ચાલ્યું અને પૃથ્વી પર પાણી ઘણું
જળયુગ અને આકાશ તળે સર્વ તળેના સર્વ ઊંચા પહાડો ઢંકાઈ ગયા. પર્વતો પર 15 હાથ સુધી પાણી ચડ્યું અને પહાડો ઢંકાઈ ગયા અને પૃથ્વી પર ફરનારા પ્રાણીઓ, પક્ષીઓ, ઢોર, વન પશુ તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે તેઓ સર્વ માણસ મરી ગયા. બોલો, મરી ગયા. મરી ગયા. બધા મરી ગયા, કોઈ બાકી ના રહ્યું. 150 દિવસ લગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. 150 દિવસ. એક અઠવાડિયું વરસાદ પડે તો આપણે કંટાળી જઈએ ને, કન્ટિન્યુ 150 દાડા લગી પાણીનું જોર રહ્યું. નૂહ તથા તેની સાથેના સર્વ પ્રાણી, સર્વ પશુઓ હાણમાં હતા અને તેઓને દેવે સંભાળ્યા ને પૃથ્વી પર પવન ચલાવ્યો અને પાણી આસરી ગયા. પાણી ધીમે 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 ઘટતા જતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. આજ હું આપને કહેવા માંગુ છું, આજે પ્રભુ ભોજનના દિવસે આપણે પ્રભુ આપણી સાથે વાત કરે છે. આપણે તેના ઇતિહાસને સમજીએ. બાઇબલ કહે છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આ બધું બાઇબલમાં કેમ લખવામાં આવ્યું છે? શા માટે જૂના કરારમાં અમુક બાબતો લખવામાં આવી છે? બધી નહીં. શું કારણ છે કે પવિત્ર આત્માએ આ બાબત લખી? પાઉલ પ્રેરિત ખ્રિસ્તની મંડળીને પત્ર લખતા બહુ જ સ્પષ્ટ કહે છે. 1 કોરિન્થી 10મો અધ્યાય. 1 કોરિન્થી 10મો અધ્યાય. કેટલું સરસ. આપણા બાળકો કે તમે કરંથી કહે તો કોઈ જૂના કરારમાં શોધતું નથી. થેન્ક યુ જીસસ. પ્રેઝ ધ લોર્ડ. 1 કોરિન્થી 10મો અધ્યાય અને હું વાંચું છું. બધું નહીં વાંચું પણ 8મી કલમથી વાંચું છું. 1 કોરિન્થી 10:8. જેમ તેઓમાંના કેટલાય કે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 20,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. જેમ તેઓમાંના કેટલાય કે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. જેમ તેઓમાંના કેટલાય કે બડબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બડબડાટ ન કરો. મારી પાછળ બોલો. હવે એ સકૃત્યોને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના ઉપર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું લખવામાં આવેલું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે તે પોતે ન પડે માટે સાવચેત રહે. પ્રેઝ ધ લોર્ડ. શા માટે? ઉત્પત્તિથી લખવામાં આવ્યું છે કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ અને તેઓએ લગ્ન કર્યા અને પૃથ્વી પર વસ્તી વધવા લાગી અને દેવે પૃથ્વી પર જોયું કે તેઓ બધા પોતપોતાના ગંદા પાપોની અંદર હતા અને દેવે એ દુષ્ટતા જોઈ અને કીધું હવે હું પૃથ્વીનું જળ પ્રલયથી નાશ કરીશ. ધીસ ઇઝ ટુ મચ. મેં માણસને સતાના દાસ થવા કે નરકની માટે નથી બનાવ્યું, પણ આ બધા નરક તરફ જઈ રહ્યા છે. બોલો, દેવ પ્રીતિ છે. ઈસુ ખ્રિસ્ત મરણ નતો પામ્યો તો પણ દેવે માણસો પર પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવ પ્રીતિ છે અને માટે આપણે કહે છે હે ને, પિતાનો પ્રેમ, ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની સંગત તમારી સાથે રહો. દેવ પ્રીતિ છે અને દેવે પ્રીતિ કરી, પિતાએ પ્રીતિ કરી, માટે ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું આજ આપને કહેવા માંગુ છું, એ જગતને પણ પ્રભુ મારી નાખવા ચાહતું જ નહોતું અને માટે ન્યાયપણાના ઉપદેશક
નૂહને પ્રભુ એક બાજુ આજ્ઞા આપી, એક બાજુ ઉપદેશ કરવાની શક્તિ આપી. એક બાજુ આજ્ઞા આપી કે તમારા વચન પ્રમાણે ચાલ વહાણ બનાવ, તારું ને તારા કુટુંબનું અને ઘણાઓનું જીવન બચી જાય એમ કરતો રહો, ઉપદેશ કરતો રહો. એ પોતે આજ્ઞા પાડતો રહ્યો, ઉપદેશ કરતો રહ્યો. હું આજે આપને કહું છું, શાસ્ત્ર શું કહે છે આપણને. હું વાંચું છું, ખ્રિસ્ત પોતે બોલે છે. તેણે શિષ્યોને કહ્યું, બોલો શિષ્યોને કહ્યું, પ્રભુએ કદી સભ્ય બનાવવાનું કીધું નથી. ભાઈ તમે અમારા ત્યાં 3 મહિનાથી આવો છો ને સભ્ય બદલી આવો. નો, હે ના, તેણે શું કીધું? સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ આવે તે ખ્રિસ્તનો શિષ્ય બને એ દેવની મરજી છે. હાલેલુયા. અને શિષ્ય શું છે? ગુરુની આજ્ઞા પાડે છે. જે મારા વચનો પાડે છે તે મારા પર પ્રેમ કરે છે. અને બાઇબલ કહે છે, હાલેલુયા, યોહાનની અંદર કે જેઓએ તેના પર વિશ્વાસ કર્યો તેઓને તેણે કહ્યું, જો તમે મારા વચનો પાડો છો તો તમે ખરેખર મારા શિષ્ય છો. માટે તમે ગમે ત્યાં પ્રાર્થના કરો, ગમે તે ચર્ચના સભ્ય હોય, ગમે ત્યાં તમે હોય, પણ વચનની આજ્ઞા પાડો તો તમે ખ્રિસ્તના શિષ્ય છો. હાલેલુયા. સ્વર્ગમાં હોતું નથી કે અહીંયા બેથેસ્ડા, અહીંયા મેથોડિસ્ટ, અહીંયા સીએનઆઈ, અહીંયા આઈપી મિશન, અહીંયા 7 ડે. ના 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 ના, કોઈ ડિપાર્ટમેન્ટ જ નથી ત્યાં. સર્વ દેવના ઉદ્ધાર પામેલા સંતો, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, વચન પ્રમાણે ચાલનારા. અને માટે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે જો વચન પ્રમાણે ચાલીએ છીએ તો જીવીએ કે મરીએ, ઉદ્ધાર નિશ્ચય છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો શિષ્યોને કહ્યું, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. તેણે શિષ્યોને કહ્યું કે દાડા આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાં એકને તમે જોવા ચાહશો પણ જોશો નહીં. તેઓ કહેશે કે જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, તો તમે ના માનતા. તેમની પાછળ ન જતા, કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજા દિશા સુધી આકાશમાં પ્રકાશે છે તેમ માણસના દીકરાના સમયમાં થશે. 25મી કલમ. પણ તે પહેલા તેને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. પોતાના વધસ્તંભ વિશેની વાત, મરણ પામ્યા પહેલા. હવે બહુ જ સ્પષ્ટ 26મી કલમ. જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના સમયમાં પણ થશે. કોણ બોલે છે? ઈસુ. બોલો. જેમ નૂહના સમયમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ વહાણમાં બેઠો અને જળ પ્રલય આવીને બધાનો નાશ કર્યો. તે દિવસ સુધી તેઓ ખાતા પીતા, પરણતા અને પરણાવતા હતા. જેમ ચાલતું હતું એમ જ, હે ના? અત્યારે પણ જે ચાલે છે એમ જ ચાલે છે. સવારે સૂરજ ઉગે છે, સાંજે આથમે જાય છે, લોકો ખાય છે, પીવે છે, પરણે છે, બીજાને પરણાવે છે. જે છે એમનું એમ ચાલે છે ને, જે પૃથ્વી પર માણસનો જીવન ક્રમ છે. અને બાઇબલ કે છે અચાનક જેમ જળ પ્રલય આવ્યો, વહાણમાં હતા એટલા બચી ગયા, બીજા મરણ પામ્યા, એમ ખ્રિસ્તના આગમનમાં પણ રણસિંગડું વાગશે. આંખના પલકારામાં ખ્રિસ્તની મંડળી આકાશમાં ખેંચાશે. 2 જણ ચાલતા હશે, એક ઊંચકાશે, એક પડી જશે. 2 સૂતા હશે, એક લેવાશે, એક પડી રહેશે. 2 કામ કરતા હશે, એક લેવાશે, એક પડે. મતલબ શું છે? ચાલતા ચાલતા અદ્રશ્ય, હે ના? એમોસ ગામથી યરુશલેમથી એમોસ ગામ જતા 2 લોકો હતા અને ઈસુ હાજર થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુએ રોટલી તોડીને આશીષ આપી અને ઈસુ અલોપ થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું આજે આપને કહું છું, મારા આપણા પ્રભુના વહાલા બાળકો, એક દિવસ થવાનો છે, રણસિંગડું વાગશે અને પૃથ્વી પરથી ઘણા માણસો આકાશમાં ખેંચાઈ જશે. કેટલા પ્લેનમાંથી, કેટલા ટ્રેનમાંથી, કેટલા બસમાંથી
દુકાનમાંથી, કેટલાક શાકભાજીની દુકાનથી, કેટલાક અનાજની દુકાનથી, કેટલાક પ્રાર્થના કરતા હશે અને ત્યાંથી કેટલાક વચન પ્રગટ કરતા હશે, ચાલ્યા જશે. કેટલાક ચર્ચની અંદર સ્તુતિ થશે અને ચર્ચમાંથી અમુક લોકો અદ્રશ્ય થઈ જશે. કોણ અદ્રશ્ય થશે? ખ્રિસ્તમાં જેઓએ નૂહના જેમ તેની આજ્ઞા ચાલી પાડી સીધા ન્યાયી દેવની સંગાતે ચાલતા બાળકો. પ્રેઝ ધ લોર્ડ. દેવની સંગાતે ચાલીએ કેવી રીતના? પવિત્ર આત્મા ચલાવશે. જે દેવ પ્રમાણે ચાલે છે તેઓ નહીં, પણ આત્મા પ્રમાણે ચાલનારા દેવના દીકરા છે. પવિત્ર આત્માનો ધીમો મીઠો અવાજ સાંભળીને તેની પાછળ ચાલનારા, ડાઉટ નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે છેલ્લા સમયમાં બાઇબલ એમ પણ કહે છે, માણસનો દીકરો પૃથ્વી પર આવશે તો તેને વિશ્વાસ જડશે કે કેમ? પ્રભુ જલ્દી આવી રહ્યો છે, બહુ જલ્દી આવી રહ્યો છે. હજુ હું એક પ્લેટફોર્મ પર સંદેશ આપનાર સેવિકા ન હતી, હજુ હું સ્ટુડન્ટ જ હતી. અને એ સમયે મારા પિતાજીએ એક ચર્ચ, એ સાઉદી હતા મારા મા બાપ, અને મારા પપ્પા પહેલેથી પ્રભુનો ભાગ પ્રભુને જ આપતા શીખેલા છે. ભલે દિવસોમાં અમે રોટલો ને દાળ ખાતા હોય, કે રોટલા ને કઢી ખાતા હોય, કે એક જોડી કપડા પહેરીને બીજા કપડા ધોતા હોય, વોટેવર, પણ દેવનું તે દેવનું એ આપવાનું મારા પપ્પા પહેલેથી શીખ્યા અને એમને શીખવાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. એ સાઉદીની અંદર ભયંકર ગરમીમાં કામ કરતા અને એમણે એક સેવા જોઈ, જે સેવક દ્વારા હું ઉદ્ધાર પામી. એ સેવા જોઈને અમે ભાડાના ઘરમાં રહેતા હતા અને એમણે એક ચર્ચ બનાવી દીધું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ચર્ચના ઉદ્ઘાટનની અંદર એ સેવકે એમ કીધું કે તમે આવો તો સારું. અને એ સમયે હું સિસ્ટર યુનિસ અને ઓગસ્ટીન પાસ્ટર, એ સમયે પાસ્ટર નતા, એ સમયે મારી સિસ્ટર બહુ મોટી પ્રીચર નથી, અમે નાની નાની સેવા કરતા હતા. અને એ ઉદ્ઘાટનના દિવસે પ્રભુના સેવકે મને કીધું, એસ્તર સાક્ષી આપીશ? ત્યારે હું સ્ટુડન્ટ હતી અને જસ્ટ ઉભા થઈને મેં મારી સાક્ષી આપી. હાલેલુયા. મેં સાક્ષી આપી પહેલા એક ગીત ગવાતું હતું. આપણે ક્યારેક એ ગીતને શીખીશું. જે ગીતના શબ્દ છે, यीशु मसीह जल्दी आएगा, हमारा दुख खत्म होएगा, यीशु मसीह जल्दी आएगा, हमारा दुख खत्म होएगा. नारसिंगा बादलों में फूकते ही ये जिस्म दल के उठाए जाएंगे. प्रेज़ द लॉर्ड. આ ગીત ગવાતું હતું. એ ગીત ગવાતું સમય મને કીધું કે તું સાક્ષી આપીશ. હું નાની હતી, બહુ નાની. હાલેલુયા, સ્ટુડન્ટ. અને મેં કીધું હા અંકલ. અને હું ઊભી થઈ, મેં થોડીક સાક્ષી આપી અને હું બેઠી. એ સમયે સાક્ષી નથી કે પ્રભુ મારો ઉપયોગ કરે છે, ફલાણું છે, ઢીકણું છે. ના ના, સો સિમ્પલ ગવાહી. કેવી રીતે મારા આત્માનો ઉદ્ધાર થયો ને હું કેવી રીતે પ્રભુમાં છું. બહુ શોર્ટમાં જેવી બેઠીને એક બ્રધર ઊભા થઈ ગયા, હે ના? અને એ ઊભા થઈને કે મારે એક વાત કેવી છે. આ ગીત ગાતા હતા ત્યારે મેં એક દર્શન જોયું. ખૂબ મોટા પ્લેટફોર્મ પર, એક મોટા સ્ટેજ પર એક સ્ત્રી સંદેશ આપતી હતી. અને તે સંદેશ આપતી હતી. ધીમે 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 એનો ચહેરો પ્રકાશિત થવા લાગ્યો અને પ્રકાશમાં તે બોલતી હતી. અને મેં કીધું આ કોણ છે? અમારા ત્યાં આવનાર બધાના વિશે વિચાર કરો, કોઈ ચહેરો એવો નથી. અને તેણે એમ કીધું કે આ એસ્તર હતી. અને ત્યાર પછી ઘણા સમય પછી પ્રભુએ મને હજારોમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવો. પ્રભુ જૂઠું બોલતો નથી, એની પસંદગી નકામી નથી, એનું કાર્ય નકામું નથી. પ્રભુ પોતાના બાળકો માટે યોગ્ય સમય કરે છે. અને હજુ મારે થોડી કલમો કઢાવવી છે, પણ તમે જેટલા આજે છો નેક્સ્ટ સન્ડે આવવાનું ચૂકશો નહીં.
તમે YouTube પર જુઓ, સારી વસ્તુ છે, પણ પ્રભુની હજુરમાં બેસીને પ્રભુનો અવાજ સાંભળો એ કેટલું બધું સારું છે. કેમ કે સંતોની સભામાં પ્રભુ ભયાવહ છે. અને માટે દાઉદ કહે છે, હું જ્યારે લોકોના ટોળાને લઈને દેવના મંદિરમાં જતો ત્યારે હું આનંદ પામતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારી પાસે બેઠેલી અગ્નિના ભડકા છે, કેમ કે ગીતશાસ્ત્ર 104 માં કહે છે તેના ભક્તો અગ્નિના ભડકા છે. તમારી પાસે બેઠેલું બાળક જેટલું પવિત્ર આત્માથી ભરપૂર છે, તમે ત્યાં બેઠા છો, ઘરેથી ખાવીને કોઈ ટેન્શન છે, આમ છે તેમ છે, તમારી જમણી બાજુ બેઠું છે, કોઈ આ ડાબી બાજુ આગળ બેઠું છે, પાછળ બેઠું છે, અને ક્વાયર ગીત ગાય છે. એ અગ્નિના ભડકા રૂપી સંતોની મધ્યે તમે ગીત ગાઓ છો, બંધન તૂટી જાય છે. તો આ મેસેજ હું અત્યારે અધૂરો મૂકું છું, હે ના? પણ પ્રભુ આજે આપણને કહી રહ્યો છે, જેમના સમયમાં થયું તેમ જ માણસના દીકરાના આવવાના સમયમાં પણ થશે. અને માટે એ દિવસ આવે ત્યાં સુધી આપણે દેવની અંદર સીધા, દેવની અંદર ન્યાયી અને દેવની સંગાતે ચાલનારા બાળકો બનીએ. પ્રેઝ ધ લોર્ડ. જેમ ઈસુએ પોતે કીધું, મારા બાપે જે મને કહ્યું છે તેની ઈચ્છા પૂરી કરવું તે મારું અન્ન છે. અને તેની ઈચ્છા છે કે આપણે પોતાના પાપથી પસ્તાવો કરીએ અને વહાણમાં એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે જઈએ. અને પ્રભુએ કીધું, મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. હાલેલુયા. જે કોઈ આ રોટલી ખાય છે ને આ પ્યાલો પીવે છે, તેનામાં પ્રભુનું વચન કે છે કે હાલેલુયા, મારું જીવન રહે છે, હું છેલ્લા દિવસે તેને ઉઠાડું છું. તમારા ઘરમાં ઘઉંની રોટલી છે, તમારા ઘરમાં દ્રાક્ષરસ છે, પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે આ રોટલીને લઈને આશીર્વાદ માંગવામાં આવે છે, ત્યારે બાઇબલ કહે છે કે જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના શરીર નથી. બાઇબલ કહે છે હા. અને એ રોટલીને પ્રભુ કહે છે મારું શરીર છે, તમે ખાઓ. પ્યાલો લઈને તેને કીધું, આ પ્યાલો મારા રથમાં નવો કરાર છે. અને પ્યાલા માટે કહે છે, જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી. જવાબ કહે છે હા, આપણે ખ્રિસ્તના રક્તને સ્વીકારીએ છીએ. આપણામાં ખ્રિસ્તનું લોકીનું સત્ય વિષય ચાલે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે તેનું મરણ યાદ કરે છે તેના આશ્રય જીવશે.